સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ. પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ 1 પાના નંબર 362 પરનો પ્રસંગ છે. ભાવ પોષણ રૂપ ભગવદ ગુષ્ટ. બોલ શ્રી ગોપાલ લાલ કી છે. પાંચા બાબા, તમો અને વિનોદરાય તમારા અનુભવના પ્રસંગો આ ગ્રંથમાં લખાવતા રહો. માર્ગની આચાર પ્રણાલી પણ સમજાવતા રહો, જેથી આ ગ્રંથ દ્વારા આગળના જીવને તેનો અનુભવ ગ્રંથ વાંચતા થાય અને સાંભળતા કૃતાર્થ થાય, અને તેને પુષ્ટિનું શરણ અને પુષ્ટિના વરણનો સાચો અનુભવ થાય, તો તેવા તે જીવોનું જીવન સાર્થક થાય અને તેના વર્તમાન સાચા વૈષ્ણવના થાય, તેવી કૃપાનું દાન કરવા વિનંતી કરું છું, જેથી અમો પણ સાંભળીએ અને જેથી અમારા ભાવને પોષણરૂપ થાય. ત્યારે પાંચા બાબા જવાબ આપે છે કે કશળદાસ, તમારી વાત અને વિચાર ઘણા જ ઊંચા છે. પોષણ વગર તો બધું જ નકામું છે. પોષણથી તો આખા જગતના જીવનું જીવન ટકી રહ્યું છે. પોષણ વગર તો જીવન શિથિલ થઈ જાય. તેમ પુષ્ટિ માર્ગમાં તો પોતાના ભાવનું પોષણ એ ભગવદ ગુષ્ટ વાર્તા દ્વારા જે પોષણ થાય તેના જેવું બીજું એકે પણ પોષણ નથી. સાચા વૈષ્ણવનો જીવન નિર્વાહ ભગવદ વાર્તાથી જ થાય અને તેના દ્વારા પોતાના ભાવને નિત્ય પોષણ મળતું રહે. જેમ સર્વ પોષણમાં દૂધ અમૃત સમાન છે, તેમ ભગવદ ગુષ્ટ વાર્તા એક રસાયણ સમાન છે. તેનું પોષણ નિત્ય થવું જોઈએ. જેમ પોષણ વગર દેહ શિથિલ થઈ જાય, તેમ ભગવદ ગુષ્ટ વાર્તાના પોષણ વગર ભાવ શિથિલ થઈ જાય અને બહિર્મુખતા વધે. આળસ, પ્રમાદ આ બે દોષ પોષણમાં મહાબાધક છે. તેને દૂર કરવા જોઈએ, જેથી પોષણથી ભાવની પુષ્ટિ થાય. કશળદાસ, પોષણથી ભક્તિની વૃદ્ધિ થાય અને ભગવદ કૃપા પાત્ર તેનાથી જ થવાય. લ્યો હવે આગળ પ્રસંગ ચર્ચો કશળદાસ. ત્યારે કશળદાસ બોલે છે કે પાંચા બાબા, તમારી પુષ્ટિ રસભરી વાણી સાંભળીને તો અમારા ભાવની ઘણી જ પુષ્ટિ થઈ છે. ઘણું પોષણ અમો પામ્યા છીએ. તેનું વર્ણવ તો શું થાય. તમો જ્યારે સુખાળા થાવ છો ત્યારે અમો વિનોદરાય સર્વ જૂથ સાથે મળીને તમારી ભગવદ વાણી ઉપર થોડું અવગાહન કરીએ છીએ. વલોણું કરતા જે રસ પ્રગટ થાય છે તે તો અનિર્વચનીય છે. તે રસ તો અમારા હૃદયમાં રમ્યા કરે છે. તો પુષ્ટિ સંહિતામાં તમોએ જે પુષ્ટિ રસ પ્રગટ કર્યો છે તેનું વ્રંચક વર્ણવ તમારા પાસે મારા ભાવનું કરું તેવું મારું મન થાય છે. આજ્ઞા આપો તો મારો હૃદય થોડો હળવો થાય અને મારા મનનું સાચું સમાધાન થાય. વિનોદરાય બોલ્યા કે કશળદાસ, તેમાં શું કહેવા જેવું છે? તમો કહો અને પાંચા બાબા સાંભળે તો ઘણું રીઝી રહેશે. તેના મનનું સમાધાન પણ સાથોસાથ થશે કે આ બધા પ્રસંગનું હાદ આપણે કાંઈક સમજ્યા છીએ. કેમ પાંચા બાબા, બરાબર ને? ત્યારે પાંચા બાબા જવાબ આપતા કહે છે કે વિનોદરાય, તમોએ સાવ ખરું કહ્યું છે. પરીક્ષિત શુકદેવજીને પ્રશ્ન કરતા અને શુકદેવજી રીઝી રહેતા. અર્જુન ભગવાનને પ્રશ્ન કરતા અને ભગવાન પણ રીઝી રહેતા. તો હું તમારી વાતથી રીઝી રહું એમાં શું અચરજ પામવા જેવું છે? કહો કશળદાસ, પ્રસંગ મન મૂકીને કહેજો. વર્ણવો તમારા ભાવને, જેથી અમો બધા તમ થકી કૃતાર્થ થઈએ. ઊંચા ભાવનું મૂળ અમને જાણવા મળે. કશળદાસ બોલ્યા કે પાંચા બાબા, મારે તો મારો ભાવ રંચક વર્ણવીને કહેવો છે. પુષ્ટિ સંહિતામાં તમો જે વૈષ્ણવતાના આદર્શ સિદ્ધાંતને વર્ણવી રહ્યા છો તેનો ભાવ સંક્ષેપમાં કહેવા માંગુ છું, જેથી મારા મનનું સમાધાન ખરું થાય. તેમાં ખરું સત્ય તથ્ય કેટલું છે તે વાત સમજવા માટે તમારી અગાધ વાણીનો પાર કોઈ લીલાના અધિકારી જીવ પામી શકે. અનઅધિકારીને આ વાત પ્રસંગ પચે તેમ નથી. પાંચા બાબા, તમોએ જે આ માર્ગના વૈષ્ણવ જીવનના આદર્શ વર્ણવી બતાવ્યા છે તેનું તારણ મારા મનમાં જે કર્યું છે તે કહું છું. જો આ આદર્શ જીવના જીવનમાં ન હોય તો તેને સાચો અનુભવ, સાચો વૈષ્ણવ કેમ કહી શકાય? તેમ મારું માનવું ઠર્યું છે તે વર્ણવું છું. વૈષ્ણવી જીવન, વૈષ્ણવી સભ્યતા, સદાચાર, વૈષ્ણવી સંસ્કાર, સદભાવના, વૈષ્ણવી ધર્મની ટેકનું પાલન, વૈષ્ણવી આદર્શની માન્યતા, વૈષ્ણવી ચારિત્ર્યનું આચરણ, વૈષ્ણવી નીતિ રીતિનું પાલન, વૈષ્ણવી વ્યવહાર, પ્રેમ અને સ્નેહ, વૈષ્ણવી પવિત્રતાની સમજ,
વૈષ્ણવ દર્શન હેત પ્રીત, વૈષ્ણવી શાસનનું ચુસ્ત પાલન, વૈષ્ણવી માન્યતાનું ઘણું જ માન, વૈષ્ણવી વિચાર પ્રણાલી, વૈષ્ણવી મનોવૃત્તિ, દ્રઢતા, વિશ્વાસ, વૈષ્ણવી ગૃહસ્થ દાંપત્ય જીવનની સરળતા, ઉદારતા, વૈષ્ણવી ગૌરવ અને તેનું રક્ષણ, વૈષ્ણવી સ્વાભિમાનની શ્રદ્ધા, વૈષ્ણવી કર્તવ્યના અનુપમ વિચાર શ્રેણીનું આચરણ. આનાથી પણ કંઈક અધિક પુષ્ટિ સિદ્ધાંતમાં છે. પોતાના સ્વપ્રભુની આજ્ઞાનું સદૈવ પાલન, ભગવદીના સંગનો દ્રઢ વિશ્વાસ, ભગવદીની વાણીનો ભર, આ બધા ભાવના પોષણ રૂપ મને જણાઈ આવે છે. તો જ પુષ્ટિના માર્ગમાં જીવ આવ્યો ગણાય અને ભગવદ અનુગ્રહનો અધિકારી સાચો થયો મનાય. આમ મારા મનનું સમાધાન મેં કર્યું છે. તે વાતનો પ્રસંગ તમ પાસે ચર્ચ્યો છે. તેમાં ન્યૂન્યતા જણાય તો કૃપા કરીને મને જણાવશો અને ક્ષમા કરશો. હું તો આપનો દાસાનું દાસ છું, તે નિશ્ચય જાણજો. કશળદાસનો વાત પ્રસંગ સાંભળીને વિનોદરાય ઘણું જ હર્ષ પામ્યા અને બોલ્યા કે કશળદાસ, તમોએ તો પુષ્ટિ સંહિતામાંથી ઘણું જ નવનીત પામ્યા અને ઘણું જ પોષણ મળ્યું છે અને પચાવી પણ રહ્યા છો. તમોએ પુષ્ટિ સિદ્ધાંતના ઊંચા આદર્શને વર્ણવી બતાવ્યા. જે વૈષ્ણવતાના ઉચ્ચ શિખર પર પહોંચવાના બધા જ સિદ્ધાંત, ભાવવાહી આચાર વિચાર ઉચ્ચાર સાથેના તમોએ વર્ણવી દીધા. જે વૈષ્ણવી જીવનને એક પારદર્શક બનાવે છે. વૈષ્ણવી જગતમાં વૈષ્ણવી પદના ઉચ્ચ સ્થાન પર લઈ જાય છે અને ભગવદ ભાવની વૃદ્ધિ થવામાં અતિ પોષણરૂપ બની અત્યંત સાનુકૂળતા પ્રાપ્ત કરાવે છે. વૈષ્ણવના સમગ્ર જીવનને ભગવદ રસાયણ રૂપ બનાવી દે છે. તેવા ઉચ્ચ કોટીના ને મર્મ ભરેલા ભાવનું તમોએ વર્ણન કર્યું છે. તેમાં ક્ષમા આપવાની વાત તો ક્યાં રહી, પણ તમારી દીનતા જ ક્ષમા વાચક બની જાય છે. જે માર્ગમાં પ્રભુજી પોતે પ્રગટ થઈને નિસાધનતાને પ્રગટ કરે છે, તેમાં બીજું જાજુ શું કહેવાનું હોય. નિસાધન જીવો માટેનું નિસાધન શરણ એક જ સર્વ સાધનના ફલરૂપ બને, ત્યાં પછી તેના ભાવ એટલા જ ઉચ્ચ કક્ષાના હોય અને તેનું પોષણ પણ એટલું જ પુષ્ટિદાયક અને ઉત્તમ હોય. તે પોષણ જ પુષ્ટિમય જીવન બનાવી દે છે. પછી તો ભગવદ અનુગ્રહ જીવ ઉપર કેમ ન થાય. પાંચા ભાભા, કશળદાસે તમારો પરિશ્રમ યથાર્થ કરી વર્ણવી બતાવ્યો છે. તે ઘણા જ વડા ભાગ્યના ધણી આજે થયા છે. પાંચા ભાભા વાત પ્રસંગે ઘણું જ આનંદિત થયા અને કહ્યું કે વિનોદરાય, વડા ભાગ્યના ધણી તો તમે બધા થયા જ છો અને તમારા વડા ભાગ્યના ફલરૂપ દશાનો રસાસ્વાદ અમને ચખાડી રહ્યા છો. અમો તો તમારા દીનદાસજનો છીએ, જે તમોએ કૃપા કીધી અને આ ગ્રંથમાં તમો અમને સાથ આપવા પધાર્યા. મને તો પુષ્ટિ પ્રકાશની એક કડી વારંવાર યાદ આવે છે કે ભીમદાસ કેવો અનુભવી ભગવદી થયો તે વાત મારા હૈયામાં રમે છે. તેણે ખૂબ સમજીને કહ્યું કે તમે કૃપા કરી કહેવરાવશો તો હું કહું મોરા નાથ, સેવક શ્રી ગોપેન્દ્રના સંબંધી સ્નેહી સાથ. અને બીજી એક કડીમાં કહ્યું કે હવે તે રસની વિધિ તો લઉં, ભગવદી જો ઝાલે બાઈ, સરિતા સિંધુમાં જઈ ભળે જળ એક વરણ થાય. મારે મન આ કડીથી વધારે બીજું શું હોય. ભીમદાસ જેવા જો આ ભાવનું વર્ણન કરતા હોય તો પછી એક જ ભાવ પ્રમાણે અમો કેમ ન ચાલીએ. વિનોદરાય, તમો ઘણા જ સુજ્ઞ છો. કશળદાસ તો છીપનું મોતી ઠર્યું છે. લ્યો કશળદાસ, તમો હવે પ્રશ્ન કરતા છો તો પ્રસંગ આગળ ચાલે. આ વાર્તા પ્રસંગ અહીંયા પૂર્ણ થાય છે. મારી કંઈ ભૂલચૂક થઈ હોય તો દાસમાં દાસ જાણીને ક્ષમા કરશો. સર્વે વૈષ્ણવોને જય શ્રી ગોપાલ.